અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોના ખુલ્લા કુવાઓ વધુ જોવા મળી રહ્યા છે કે જેના કારણે વારંવાર વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે વધુ એક ઘટના સામે આવી છે. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ નવા માલકનેક્સ ગામમાં મેપાભાઈ જીણાભાઈ સોલંકીની વાડીમાં આકસ્મિક રીતે કુવામાં 2 વર્ષનો દીપડો પડી જતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાટણની ટીમ દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ખુલ્લા કુવામાંથી દીપડાને બહાર કાઢવા પાંજરું અંદર ઉતારી વન વિભાગની ટીમ દ્વારા દીપડાને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી છે. સ્થાનિક લોકો પણ વન વિભાગની મદદ માટે અહીં દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત બહાર કાઢી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં ખુલ્લા કુવાઓ બાંધવા માટે વન વિભાગ વારંવાર ખેડૂતોને અપીલ કરી રહ્યા છે. તેમ છતાં છૂટા છવાયા ખુલ્લા કુવાઓ હજુ પણ વધારે જોવા મળી રહ્યા છે, જેને કારણે વન્ય પ્રાણીઓ કુવામાં ખાબકી રહ્યા છે. અનેક વખત ભૂતકાળમાં દીપડા સહિતના આવા કુવામાંથી મૃતદેહો પણ મળી આવ્યા છે, એટલે કે કુવાઓ વન્ય પ્રાણીઓ માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.